નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર તથા સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવેલ સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન તથા ભરોસાપાત્ર માર્ગદર્શન મેળવવા માટે આપણી રોવિટા રાઇઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તેની સાથે જોડાયેલા રહો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા. પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો. નંબર 1. હડપ્પા સંસ્કૃતિમાં નીચેનામાંથી શેના અવશેષો મળ્યા નથી? જવાબ: સોનાના ઘરેણાં, ઓપ્શન સી. નંબર 2. ગ્રામ ભોજકનું કામ શું નહોતું? જવાબ: પશુપાલન કરાવવું, ઓપ્શન ડી. નંબર 3. મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર એમાં 3 પ્રકારના લોકો ભારતમાં કયા ભાગમાં રહેતા હતા? જવાબ: દક્ષિણ ભારત, ઓપ્શન બી. નંબર 4. લલિત કલામાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? જવાબ: નૃત્ય, ઓપ્શન સી. નંબર 5. નાલંદા વિદ્યાપીઠ બાબતે કયું વિધાન યોગ્ય છે? જવાબ: ફક્ત વિધાન 2 સાચું, ઓપ્શન સી. નંબર 6. અષ્ટાધ્યાયી કેવા પ્રકારનો ગ્રંથ છે? જવાબ: વ્યાકરણ ગ્રંથ છે, ઓપ્શન સી. નંબર 7. યુઅન સ્વાંગના દેશમાંથી ભારતમાં આવેલ બીજા મુસાફરનું નામ શું હતું? જવાબ: ફાહિયાન, ઓપ્શન સી. નંબર 8. વીરસેન સાબાએ કોની પ્રશસ્તિ લખી છે? જવાબ: ઓપ્શન સી, ચંદ્રગુપ્ત બીજો. નંબર 9. મૂર્તિકલામાં ગાંધાર કલા શૈલી સિવાય બીજી કઈ શૈલી ઓળખાય છે? જવાબ: મથુરા, ઓપ્શન એ. નંબર 10. નાગાર્જુન કઈ વિદ્યાપીઠ સાથે જોડાયેલા હતા? જવાબ: નાલંદા વિદ્યાપીઠ, ઓપ્શન બી. લુંબિનીનો સ્તૂપ કયા દેશમાં આવેલો હશે? જવાબ: ઓપ્શન સી, નેપાળ. નંબર 12. ધાર્મિક સાહિત્ય બાબતે કયું વિધાન અયોગ્ય છે? જવાબ: ઓપ્શન ડી, ઉપર પૈકી એક પણ નહીં. પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. નંબર 1. જૈન ધર્મના આગમન ગ્રંથોની સંખ્યા 12 છે. નંબર 2. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ચીન મુસાફર ખાલી જગ્યા ભારત આવેલો હતો, તો મુસાફર ફાહિયાન. નંબર 3. અશોકનો શિલાલેખ ખાલી જગ્યા સામ્રાજ્યના વહીવટી તંત્ર વિશે માહિતી આપે છે, તો મૌર્ય સામ્રાજ્યના. નંબર 4. બૌદ્ધ ગ્રંથની પ્રસિદ્ધ તંજર સંહિતા ખાલી જગ્યા ભાષામાં છે, તો તિબ્બત ભાષામાં. નંબર 5. કાંસુ બનાવવાની ટેકનોલોજી ખાલી જગ્યા સભ્યતાના લોકો જાણતા હતા? જવાબ: હડપ્પીય સભ્યતા. નંબર 6. સૌ પ્રથમ સ્તૂપ નિર્માણ ખાલી જગ્યા મહાજનપદમાં થયું? જવાબ: વજ્જી સંઘ મહાજનપદ. પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. વિધાન 1. સમુદ્રગુપ્તના રાજા રાણીના સિક્કા મોટા પ્રમાણમાં મળી આવ્યા છે, તો ખોટું. નંબર 2 સાચું વિધાન છે. નંબર 3 ખોટું વિધાન છે. નંબર 4 ખોટું વિધાન છે. નંબર 5 સાચું વિધાન છે. નંબર 6 સાચું વિધાન છે. નંબર 7 સાચું વિધાન છે. નંબર 8 સાચું વિધાન છે. નંબર 9 ખોટું વિધાન છે. અને નંબર 10 એ પણ ખોટું વિધાન છે. વિદ્યાર્થી મિત્રો, આ વિધાનો તમે જાતે વાંચી અને સાચા ખોટાનો નિર્ણય લઈ શકો છો. હવે પ્રશ્ન 4. મને ઓળખો. નંબર 1. મારા સિક્કા પર હું વીણા વાદન કરતો કોતરાયેલો છું, તો જવાબ સમુદ્રગુપ્ત. નંબર 2. મને ભારતનો પ્રાચીન કાયદા ગ્રંથ ગણવામાં આવે છે. જવાબ મનુસ્મૃતિ. નંબર 3. પ્રાચીન હિન્દુ સાહિત્યમાં અમારી સંખ્યા 4 છે. જવાબ વેદો. નંબર 4. મારી મૂર્તિકલાની શૈલીમાં સૌ પ્રથમ બુદ્ધની
મૂર્તિ બની? જવાબ મથુરા કલા. નંબર 5, હું 3 સંગમ સભામાં 1600 જેટલા લોકકવિઓએ રચેલ વીર કાવ્યોની રચનાનું સ્થળ છું. જવાબ મદુરાઈ. વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાય પોથીમાં જે સોલ્યુશન આપ્યું છે તે તમારી સમજ માટે છે. તમે વધુ પાઠનો અભ્યાસ કરી પણ તેના સોલ્યુશન મેળવી શકો છો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી હંમેશા સાથ આપી શકો છો. પ્રશ્ન 5, જોડકા જોડો. એ કૌટિલ્ય. જવાબ અર્થશાસ્ત્ર. નંબર 3. 2, વેદવ્યાસ. જવાબ જય સંહિતા. 6 નંબર. કાલિદાસ. જવાબ રઘુવંશમ. 1 નંબર. પાણીની. જવાબ વ્યાકરણ. 4 નંબર. મેગેસ્તનીસ. જવાબ 2, ઇન્ડિકા. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં લખો. નંબર 1, ભારતના બંદરોની માહિતી કયા ગ્રીક નાવિકના ગ્રંથમાં જોવા મળે છે? તો જવાબ ભારતના બંદરોની માહિતી ગ્રીક નાવિક ટોલેમીના ભૂગોળ વિષયક ગ્રંથોમાં જોવા મળે છે. નંબર 2, અષ્ટાધ્યાયી ગ્રંથ આશરે કેટલા વર્ષો પહેલાં લખાયેલો છે? તો અષ્ટાધ્યાયી ગ્રંથ આશરે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં એટલે કે લગભગ 2500 વર્ષ પહેલાં લખાયેલો છે. નંબર 3, મેઘદૂતમના લેખક કોણ છે? જવાબ મેઘદૂતમ નાટકના લેખક મહાકવિ કાલિદાસ છે. નંબર 4, બૌદ્ધ ધર્મના નિયમોની માહિતી કયા રાજાના શિલાલેખો દ્વારા થાય છે? જવાબ બૌદ્ધ ધર્મના નિયમોની માહિતી સમ્રાટ અશોકના શિલાલેખો દ્વારા મળે છે. નંબર 5, બામિયાનની બુદ્ધ મૂર્તિ હાલમાં કયા દેશમાં આવેલી છે? જવાબ બામિયાનની બુદ્ધ મૂર્તિ હાલમાં અફઘાનિસ્તાનમાં આવેલી છે. નંબર 6, પુરુષપુર નામનું સ્થળ હાલમાં કયા નામે ઓળખાય છે? પુરુષપુર નામનું સ્થળ હાલમાં પેશાવર નામે ઓળખાય છે. નંબર 7, ભારતમાં સૌથી જૂના સિક્કા કયા છે? જવાબ ભારતના સૌથી જૂના સિક્કા પંચમાર્ક સિક્કા છે. નંબર 8, શ્રવણ બેલગોડા કયા રાજ્યમાં આવેલું છે? જવાબ શ્રવણ બેલગોડા કર્ણાટકમાં આવેલું છે. નંબર 9, પ્રવેશિકા શું છે? જવાબ પ્રવેશિકા એટલે વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવતી પરીક્ષા. નંબર 10, ગામડામાં કરવેરા ઉઘરાવવાનું કાર્ય કોણ કરતા હતા? જવાબ ગામડામાં કરવેરા ઉઘરાવવાનું કાર્ય ગ્રામભોજક કરતા હતા. પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોના જવાબ 3 કે 4 વાક્યમાં લખો. નંબર 1, પ્રાચીન બુદ્ધ અને જૈન સાહિત્યના નામ જણાવો. બૌદ્ધ ધર્મના મુખ્ય ગ્રંથોને ત્રિપિટક કહેવામાં આવે છે. તેમાં સૂત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક તેમજ જાતક કથાઓ દ્વિધ નિકાય, અંગુત્તર નિકાય અને મિજ્જિમ નિકાય જૈન ધર્મના ગ્રંથોને આગમ ગ્રંથો કહે છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર અંગ, વૈતાલિક, દશાવૈતાલિક સૂત્ર અગત્યના છે. નંબર 2, કલાના કેટલા પ્રકાર છે? કયા કયા? તેમાં સમાવેશ થતી કલાના નામ જણાવો. જવાબ કલાના 2 પ્રકાર છે. એક લલિત કલા, બીજી નિદર્શન કલા. લલિત કલામાં ચિત્રકલા, સાહિત્યકલા, સ્થાપત્ય, સંગીત અને માટીકામનો સમાવેશ થાય છે. જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. પ્રશ્ન 3, ધર્મેતર સાહિત્યમાં સમાવેશ થતી કૃતિઓ કઈ કઈ છે? ધર્મેતર સાહિત્યમાં કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્યમ સ્મૃતિ અને નારદ સ્મૃતિ જેવા ગ્રંથો અગત્યના છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર અને કાલિદાસના મેઘદૂતમ તથા રઘુવંશમ જેવી કૃતિઓ
છે. નંબર 4, પ્રાચીન ભારતના ગ્રામીણ જીવન અને નગર જીવનની વિશેષતા જણાવો. પ્રાચીન ભારતમાં ગ્રામ ભોજન ગામનો વડો કહેવાતો અને તે કરવેરા ઉઘરાવતો તથા કાયદો વ્યવસ્થા જાળવતો. દક્ષિણ ભારતમાં મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂરો રહેતા. નગરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. નંબર 5, ભારતમાં આવેલા વિદેશી મુસાફરો વિશે ટૂંકમાં જણાવો. ભારતમાં અનેક વિદેશી મુસાફરો આવ્યા હતા. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મેગેસ્થનીસ આવ્યા હતા. તેમણે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો. ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથો ભારતમાં બંદરો વિશેની માહિતી મળે છે. પ્રશ્ન 8, નીચે આપેલ ધર્મ સાહિત્યના નામોને તેના ધર્મ મુજબ કોષ્ટકમાં વર્ગીકરણ કરો. અહીં 3 ધર્મ આપેલા છે: હિન્દુ, જૈન, બુદ્ધ. તેમાં હિન્દુ ધર્મના ગ્રંથો તેના ખાનામાં વર્ગીકૃત કરીને આપેલા છે, જ્યારે જૈન ધર્મના તેના ખાતામાં વર્ગીકૃત કર્યા છે, જે 4 ગ્રંથો છે, અને બુદ્ધ ધર્મના એ પણ એ ખાનામાં વર્ગીકૃત કરી ટોટલ 7 ગ્રંથ તેના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ પ્રમાણે લખી શકો છો. હવે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જોડાયેલા રહો તેવી આશા છે.